હેપી દિવાળી એડવાન્સ. મારા ફોનમાં જરા ખામી હતી એટલે જરા મને લેટ થઈ ગયું છે. અમૂલ લાઈવના અમૂલ ફેમિલીના પિયુષભાઈનો થેન્ક યુ વેરી મચ. મારા અમૂલ લાઈવના બે ફ્રેન્ડ છે સોનલ ત્રિવેદી અને સુરતના હેતાલી પાંડવાલાને ગાઈડ કરાયા બધા એમનો પણ થેન્ક યુ. નિપુણાના એડમિન નિધિરાનો પણ થેન્ક યુ વેરી મચ. આનો આ મેંદો છે, આ મીઠું છે, આ ચોખાનો લોટ છે, આ ચણાનો લોટ છે, આ જીરા પાવડર છે, આ મરી પાવડર છે, આ ઘી છે. આનો તળવા માટે તેલ છે અને આ ચોખાના લોટને ઘીને મિક્સ કરીને એની સ્લરી બનાવેલી છે. એને આપણે પર ચોંટાડવાના છે. એક વારમાં આનો મેંદો કાઢવાનો છે, એમાં આ ચણાનો લોટ નાખી દેવાનો છે. પછી એમાં ઘીનું મોણ નાખવાનું છે. પછી આ જીરા પાવડર, આ મરી પાવડર, આ મીઠું એને રાખીને મિક્સ કરીને પછી એને પાણીથી લોટ બાંધવાનો છે. બાંધેલો લોટ એનો આપણે ફરતી પૂરી માટે લોટ બાંધેલો છે. પછી એને નાના નાના લુવા કરીને પછી એની રોટલી બનાવવાની છે. આ એને બીજી રોટલી બનાવવાની છે. આવી રીતે આપણે 3 રોટલી બનાવવાની છે. ફરસી પૂરી બનાવવી આપણે પડવાની ફરસી બનાવે તે પડ બનાવવાનું છે ને એટલે આવી રીતે રોટલીને આવી રીતે ઘીને ચોખાને રોટલી જે આપણે બનાવે ને મિક્સ મિક્સર બનાવ્યું છે ને તેનાથી આવી રીતે 3 રોટલી આવી રીતે ચોંટાડવાની છે. આવી રીતે 3 રોટલી છે. હવે પછી એને ગોળ ગોળ આવી રીતે રોલ વાળી દેવાનો છે. આ બાજુ તેલ મૂકીને એને ગેસ ચાલુ કર્યો છે. પૂરી તળવા માટે મેં તેલ મૂકેલું છે. પછી એના આવી રીતે રોલ કરીને પછી આવી રીતે પીસ કરવાના છે. આવી રીતે રોલવાળા પીસ બને પછી આમ દબાવી દેવાના આપણે એને. આ રીતે પછી એને પૂરી બનાવવાની છે આપણે એની રીતે દબાવેલા લુવામાંથી આપણે પૂરી બનાવવાની છે. આવી રીતે પૂરી બનાવવાની.
પૂરી બનાવી છે. તળવા માટે તેલ મૂક્યું છે. એ થયું છે કે નહીં તે જોઉં છું. થઈ ગયું છે તો એને જરાક મીડિયમ આંચ પર કરવાનો છે ગેસ. એને બહુ ફાસ્ટ ગેસ પર આપણે તળીએ ને તો વચ્ચેથી કાચી રહીને બરાબર નહીં થાય પૂરું. એટલે ગેસ મીડિયમ રાખવાનો. પછી આ પૂરી નાખ. એને શાંતિથી થવા દેવાની. આ રીતે આપણે બધી પૂરી બનાવવાની છે. એક પછી એક ધીમે ધીમે તળવાની છે મીડિયમ આંચ પર. આ ફરસી પૂરી દિવાળીનો ફેમસ નાસ્તો કહેવાય. એને મોટાભાગે બધા જ લોકો બનાવી શકે. પણ જ્યારે આ રીતે ફળવાળી બનાવી હોય ને તો મજા આવે છે ખાવાની. આ રીતે ગોળ ગોળ પડવાળી પૂરી બની. આ ફરસી પૂરી તૈયાર છે. આ રીતે ફરસી પૂરી આપણી ફરસી પૂરી બની ગયેલી છે. પડવાળી ફરસી પૂરી. એકદમ સહેલી ને ટેસ્ટી નાસ્તો છે દિવાળી માટે. પડવાળી ફરસી પૂરી.
અમૂલ ફેમિલીને અને ફેસબુક ફ્રેન્ડ સૌને કહું મારું પહેલું લાઈવ છે જેવું તો આવડું તેવી રીતે કરું છે. પ્લીઝ લાઈક એન્ડ કોમેન્ટ, ભૂલ થયો તો ભૂલ જણાવશો. અને બધાને એડવાન્સમાં ફરીથી હેપી દિવાળી. પિયુષ સરને થેન્ક યુ.